એમએસ યુનિવર્સિટીની સરોજની હોલ જે છે એમાં જે વિદ્યાર્થીનીઓ અને ફૂડ પોઈઝનિંગની માહિતી સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અમને મળેલી હતી. એ અનુસંધાને ફૂડ સેફ્ટી ઓફિસરની 2 ટીમ બનાવીને સવારે 7:30થી સેમ્પલિંગની કામગીરી હાલ ચાલી જ રહી છે. એટલે એમનું એવું કહેવું છે કે જે છોકરાઓને ગઈકાલે જે જમવાનું આપ્યું હતું, દાળ ભાત શાક રોટલી પનીર છે, ખીર છે, એના લીધે કંઈક આ ફૂડ પોઈઝનિંગ થયું એવું એમનું કહેવું હતું પ્રાથમિક દ્રષ્ટિએ. અને અમારા ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ અત્યારે ચકાસણી કરી રહી છે. સેમ્પલિંગની કામગીરી પણ હાલ ચાલી રહી છે. તમામે તમામ જે પણ રો મટીરિયલનો ઉપયોગ કરવામાં આવેલો છે એ તમામે તમામ રો મટીરિયલ અને જે વસ્તુ બનાવવામાં આવી હતી એનું પણ સેમ્પલિંગ કરવામાં આવશે. સાથે સાથે જે પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યાં ઉપર એક ટાંકી છે, ટાંકીના પાણીનો ઉપયોગ આ જે જમવાનું બનાવવા માટે આ લોકો કરતા હોય છે એ પાણીના સેમ્પલો પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે. અને રિપોર્ટ અમે જેમ બને એમ જલ્દી આપશે અને રિપોર્ટના આધાર પર એના સામે કાર્યવાહી કરવામાં આવશે.